આપણે જશું હવે હોટલેથી ડીમાર્ટ, જ્યાંથી આપણે થોડીક ગ્રોસરીની ખરીદી કરવાની છે. અને ભુજનું ડીમાર્ટ છે તે પણ ખૂબ સારું છે. અને લગભગ મને ખબર છે ત્યાં સુધી નલિયામાં ડીમાર્ટ નથી, તો તમારે ભુજમાં જ અચૂક ખરીદી કરવા માટે આવવું પડે. અહીંયાથી સીધા રોડ તમે જોઈ શકો છો. રોડ પણ બહુ સારા છે અને વચ્ચે વચ્ચે ગ્રીનરી પણ ખૂબ સુંદર રીતે વિકસેલી છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા ડીમાર્ટની બાજુમાં પહોંચી જશું. ત્યાં રસ્તામાં અત્યારે લોન આવે છે, જ્યાં તમે કોઈ પણ ગેમ માટે એન્જોય કરી શકો છો. સાથે સાથે આપણે હવે ડીમાર્ટના રસ્તે આગળ વધી રહ્યા છીએ. અને તમને ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ડીમાર્ટમાં વન બાય વન એટલે કે એક ઉપર એક ફ્રી મળતી હોય છે. અને ઘણું બધું આપણે ડીમાર્ટમાં છે ત્યારે એમઆરપી ઉપર ડિસ્કાઉન્ટ મળતું હોય છે, એટલે મોટા ભાગે લોકો ડીમાર્ટ ઉપર ખરીદી કરતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ભુજનું ડીમાર્ટ. અને આપણે અહીંયા થોડી ઘણી ગ્રોસરી છે જે જરૂરી હતી તેની શોપિંગ કરી લીધી છે. હવે આપણે એનું ઓનલાઈન પેમેન્ટ કરી અને આપણે બહાર આવી ચૂક્યા છીએ અને આપણે ફરીથી હવે હોટલે જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાછી આપણે ડાબી બાજુ ગાડી વાળી લીધી છે કેન્યોનિંગ હોટલે જવા માટે. અને ખાસ કરીને અહીંયા રોડ છે તે બહુ ભરચક હોતા નથી અન્ય મોટી સિટીઓની જેમ, એટલે તમને ગાડી ચલાવવાની પણ ખૂબ મજા આવે છે. અહીંયાથી આપણે આપણી હોટલને પણ ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ. અને મિત્રો, અમારી નવી ચેનલ હોવાથી આવા જ વિડીયો જોવા માટે થાય અને ખાસ કરીને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અને હવે આપણે એકચ્યુઅલી આવી ગયા